અમૃતા દેવી પણ એમાં સામેલ થયા, જેમને લીડ કરી આખા આંદોલનની. અને 363 મહિલાઓએ ત્યાં બલિદાન આપ્યા, એમને રાજાએ મારી નાખ્યા. ત્યારે એમને ખબર પડી, રાજાને ભાન થઈ, નહીં, હું ખોટું કરી રહ્યો છું. કંપની તો કહીએ છે, આપણને બધાને ખબર હશે, એ જ અદાણી સાહેબ જિંદાબાદ, મફતના ભાવની જમીનો લેવાની. લગભગ 25 લાખ ઝાડ કાપી નાખવામાં આવ્યા છે. ખેજડા, બીજી ઝાડી ઝાખરાઓની સંખ્યા 70 લાખથી વધુ છે. लगता है कुरवंश का नाश नाश बसना. કમાય છે પેલા સુપર સરકાર, પેલા જે ભાજપના બાપ છે ને, એરાએ અદાણી સાહેબ, કારણ કે એ સરકારને પૈસા આપતા હશે. એટલે પંખીને તમારા બનેલા ઘરમાં નથી રહેવું, એનું ડીએનએ છે જ નહીં. એ પોતાનો માળો પોતે બનાવી જશે. ફક્ત તમે એમના માટે જે ઝાડ રાખ્યું છે, કુદરતે આપ્યું છે, એ રહેવા દો. આ વચમાં ભજનલાલ જાગ્યા, ભજન કરતા કરતા આંખ ઉઘડી ભગવાનની, એમના મુખ્યમંત્રીની વાત છે, અને કહી દીધું કે અમે કાયદો બનાવશું આના. એટલે કાયદો બનાવવાની ક્યાં જરૂર છે? સ્પષ્ટ કહી દો કે ભાઈ અત્યારે બંધ કરી દો ઝાડ કાપવા. ભલે તમારે મરવું હોય તો મરો, તમારો નાશ થવો હોય તો થઈ જાય, પણ એનું કામ ભાજપની સરકાર સોફ્ટ કોર્નર રાખી અને પહેલું કામ આ કરે છે. હમણાં થોડા દિવસ પહેલા સરકારે અરવલ્લીની પર્વતમાળા જ ગણવાનું બંધ કરી દીધું હતું. માટે ત્યાં રાજસ્થાનના અંદર એક મોટો આંદોલન થયું, આખા દેશમાં વિરોધ થયો હતો. એ મામલો હજુ માંડ શાંત પડ્યો છે. ત્યાં રાજસ્થાનમાં એક બીજું મોટું આંદોલન તારીખ 2 ફેબ્રુઆરીથી ચાલુ છે. લાખો વ્યક્તિઓ ત્યાં જોડાય છે અને સરકાર સામે ખેડૂતોએ બાયો ચડાવી છે. શું છે આખો પ્રશ્ન, એ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, પ્રથમ તો વાત કરી દઈએ કે જો આપ મારા વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે એનાથી અમને એક મોટિવેશન મળે છે, અમારી હિંમત વધે છે. જો વિડીયો ગમતા હોય તો આપ ચેનલને પહેલી સબસ્ક્રાઇબ કરવાનું રાખો. હવે વાત કરીએ મૂળ મુદ્દાથી. મિત્રો, 1730ના અંદર રાજસ્થાનના અંદર એક ખીજડીનું આંદોલન થયું હતું. ખીજડી બચાવો, ખીજડી એટલે આપણી ભાષામાં ખેજડો. શું તે આખી વાત કે જોધપુરના રાજાને ત્યાંથી નીકળતા કાંટો વાગ્યો. જોધપુરના રાજાએ કીધું કે આવું કોઈ ઝાડ જ નકામું છે જે કાંટા આપે છે, કાપી નાખો અમને. ત્યાં ઝાડ કાપવાનો શરૂઆત થયું એટલે ત્યાં બહેનોએ વિરોધ કર્યો, અને એમાં ખુદ રાણી અમૃતા દેવી પણ એમાં સામેલ થયા, જેમને લીડ કરી આખા આંદોલનની. અને 363 મહિલાઓએ ત્યાં બલિદાન આપ્યા, એમને રાજાએ મારી નાખ્યા. ત્યારે એમને ખબર પડી, રાજાને ભાન થઈ, નહીં, હું ખોટું કરી રહ્યો છું. અને એ આંદોલન રાજસ્થાનના જોધપુરના ખીજડીયા ગામમાં થયું હતું. અને આજે વર્ષો પછી પાછો એક આંદોલન તારીખ 2 તારીખથી જમજમાટ ચાલુ છે. લાખો વ્યક્તિઓ ત્યાં ભેગા થાય છે. મુદ્દો શું છે? મુદ્દો મિત્રો વાત એટલી છે કે રાજસ્થાનની સરકાર સોલાર એનર્જી માટે ત્યાંના ઝાડ કપાઈ નાખે છે. વસ્તુ પેલી તો ખેજડો કેમ અગત્યનો છે રાજસ્થાન માટે એ જોઈએ. પશ્ચિમી રાજસ્થાનના અંદર ટોટલી રણ પ્રદેશ આવેલો છે. આમ રાજસ્થાનના જેમ આપણે ગુજરાતમાં કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાત જેમ ભાગ પડે છે, દક્ષિણ ગુજરાત, એમ રાજસ્થાનના અંદર 3 રાજસ્થાનમાં ગણતરી થાય છે. એક મારવાડ કે જ્યાં પશ્ચિમી રાજસ્થાન છે, જ્યાં સળંગ રણ વિસ્તાર છે. એક મેવાડ જે ઉદયપુરનો વિસ્તાર છે, અને એક શેખાવટી વિસ્તાર જે ઝુંઝુનુ એ બાજુનો વિસ્તાર છે, જયપુરથી આગળનો વિસ્તાર. હવે વાત રહી રાજસ્થાનના મારવાડ પ્રદેશની. ત્યાં ખીજડો એક પવિત્ર ઝાડ માનવામાં આવે છે, કારણ કે રણમાં આ એક જ એવું ઝાડ છે જે પોતે સર્વાઈવ કરી શકે છે, ટકી શકે છે. એના પત્તા, એની ફળીઓ, જે આપણે બધાય સબ્જી એની બનાવીને ખાધી જશે, કેર સાંગરીનું શાક જે ખાતા હોઈએ, એ એના સાંગરી. હવે એટલું કિંમતી છે, ત્યાં છાયો પણ મળે છે, કારણ કે દૂર રણ પ્રદેશમાં કોઈ ઝાડ ના હોય, એટલે સ્વાભાવિક છે કે એક જ ઝાડ એવું હોય કે ત્યાં ટક્યું હોય. એના છાયે કોઈ પણ પશુ પક્ષી વિસામો લઈ શકે છે, મનુષ્યો પણ ત્યાં છાયે બેસે છે. વાત રહી કેમ કાપવામાં આવે છે, તો મિત્રો રાજસ્થાનના અંદર આંકડા સાથે આપણે ચર્ચા કરીએ કે અત્યારે 21 લાખ મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે.
અને એ આંકડો એમને લઈ જવાનો છે 2030 સુધીમાં 65,000 મેગાવોલ્ટ. આ આંકડા માટે ત્યાં આટલે પહોંચવા માટે એમને સોલાર પેનલો નાખી છે. કંપની તો કહીએ છે આપણને બધાને ખબર હશે, એ જ અદાણી સાહેબ જિંદાબાદ. મફતના ભાવની જમીનો લેવાની, સરકારના મંત્રીઓ સાથે સાંઠગાંઠ કરવાની, જમીનો પડાયા પછી ત્યાં સોલાર પ્લાન્ટ નાખવાના, અને સોલાર પ્લાન્ટમાં આ ખેજડ જે વચમાં આવતો હોય એમને નડે છે. એક પર્યાવરણવિદે એક આંકડો આપ્યો છે કે 1 મેગાવોટ માટે 4 થી 5 એકર જમીન જોઈએ, અને 1 એકરમાં સરેરાશ 15 થી 20 ઝાડ ત્યાં રાજસ્થાનમાં ખેજડીના છે. એ જોતા અત્યાર સુધીમાં લગભગ 25 લાખ ઝાડ કાપી નાખવામાં આવ્યા છે ખેજડાના. બીજી ઝાડી ઝાખરાઓની સંખ્યા 70 લાખથી વધુ છે, પણ 25 લાખ ઝાડ તો ફક્ત શેરડીના કાપવામાં આવ્યા છે. અને એ 65,000 સુધી લઈ જશે આવનારા 5 વર્ષમાં, જે મેગાવોટ થશે. એના માટે 38.54 લાખ ઝાડ કાપવામાં આવશે. આ મૂળ સરવાળો છે. હવે મિત્રો વાત કરો ખેજડાની. જે વિસ્તારમાં ઝાડ નથી એ વિસ્તારમાં જે ઝાડ ટક્યું છે ખેજડી, એને પણ સરકારને નડે છે કે ના, આ પણ ના રહેવું જોઈએ. કારણ કે અંબાણીનો વિકાસ કરવો છે. પ્રકૃતિનો જે થાવું હોય એ થાય. જેને વચમાં આપણે જોયું હતું ને, અરવલ્લીની ગિરિમાળા 100 મીટરથી નીચે પર્વત માનવાય તૈયાર નહોતા. હવે આંખો ઉઘડીને પાછું સુપ્રીમ કોર્ટે કીધું બંધ કરો, એટલે ટેમ્પરરી બંધ કર્યું છે. આ બધું બંધ નથી કર્યું, ખાલી સ્ટે આપ્યો છે. ફરી પાછું કોઈક જજની અદલા બદલી કરી અને પાછો એમનો ધંધો ચાલુ કરવો છે. ધંધામાં સરકાર આ બધું કરવાથી સરકાર કમાય છે કે ના? કમાય છે પેલા સુપર સરકાર, પેલા જે ભાજપના બાપ છે ને, એરાએ અદાણી સાહેબ. કારણ કે એ સરકારને પૈસા આપતા હશે તો જ આ શક્ય છે, નહીતર કેવી રીતે શક્ય નથી. માન લો કે આના ઓપ્શન તરીકે શું હોઈ શકે કે જે જગ્યાએ ખેજડો એટલે કઈ મોટું વડ જેવું તો ઝાડ થતું નથી, એના આજુબાજુ થોડીક જગ્યા છોડી દેવામાં આવે ને ઝાડને બક્ષવામાં આવે, શું વાંધો છે? પરંતુ ના, પેલો એનો છાયલો જેના ઉપર પડશે તો એમને કલાકે થોડીક વીજળી ઓછી ઉત્પન્ન થશે. એ પણ કંપનીઓને મંજૂર નથી. એમને તો કાપો કાપો ને કાપવા, ધરતીનો વિનાશ થઈ જાય તો ચાલશે, પણ પોતાના ગજવા ભરાવવા જોઈએ. આ સ્લાઇડ મહાભારતની છે, આ દોહો મહાભારતનો છે, અને સાંભળો. जब बुद्धि विपरीत हो सचमुच काल विनाश लगता है कुरुवंश का नाश नाश बस બસ મિત્રો, આ જ છે. આ નાશ નાશ અને નાશ, આ ધરતીનો નાશ કરવા માટે જવાબદાર આ કંપનીઓ છે. વિકાસ જરૂરી છે, નો ડાઉટ જરૂરી છે, પરંતુ કયા ભોગે જરૂરી છે? આ જે 25 લાખ ઝાડ કાપ્યા અને જ્યાં જ્યાં સોલાર લગાય ત્યાં સરકારી આંકડા પ્રમાણે 4 થી 5 ડિગ્રી ટેમ્પરેચર વધી ગયું છે. એ ફક્ત એક ઝાડ નથી કપાતું. ત્યાં વિચારો મિત્રો કે એના નીચે જે પશુઓને જે તેનો ચારો મળે છે એ પણ તો બંધ, પરંતુ હવે વનવગડામાં, રણ પ્રદેશમાં ચકલીઓ, નાના નાના સુગરી, આપણે જેને સુગરી પક્ષી કહેતા હોય ને, સીદડી ઉપર બેસવાનું પહેલું પસંદ કરે. એ રાજસ્થાનમાં મરવાને બેઝ ઉપર આવી ગઈ છે. કારણ કે ક્યાં બેસે? અરે તમે તમારા માટે બિલ્ડિંગો બનાવવા માટે અને બિલ્ડિંગોમાં એસી લગાવવા માટે જે ઇલેક્ટ્રિસિટી આપણે વાપરીએ, અને એને ક્યાં જવાનું? અને પાછા ડંપાસો ટોકી પ્રકૃતિને બચાવવાની, ડંપાસો ટોકી ચકલીઓને બચાવવાની, ચકલીઓ માટેના ઘર આપવાનું સ્ટાર્ટ કરે. કોઈક વરે એવા છે કે જેમના માટે પક્ષી ઘર બનાવે. એટલે પંખીને તમારા બનાવેલા ઘરમાં નથી રહેવું, એનું ડીએનએ છે જ નહીં. એ પોતાનો માળો પોતે બનાવી દેશે. ફક્ત તમે એમના માટે જે ઝાડ રાખ્યું છે ને, કુદરતે આપ્યું છે, એ રહેવા દો. આ દેશ બહુ ભૂંડી રીતે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આના માટે કોઈ પણ સરકારો જે જવાબદાર ગણતા હોય એ યાદ કરો મિત્રો. ચીનના અંદર જ્યારે એમને એવું કીધું હતું કે આ ચકલીઓ મારી નાખો,
કારણ કે ચકલીઓ આપણું અનાજ ખાઈ જાય છે અને સરકારના 3 વર્ષ ચકલીઓને મારી નાખવામાં પબ્લિક દ્વારા એક આંદોલન ચલાવ્યું હતું ચીનમાં અને 1950 થી 60માં ચીનના અંદર 3.5 કરોડ વ્યક્તિઓ મોત થઈ હતી ભૂખમરાના હિસાબે. ચકલીઓને મારવાથી ટોટલી પક્ષી જીવાતનો મારો વધી ગયો, ફલિનીકરણ ના થયું, પાક નિષ્ફળ જવા માંડ્યા અને નાશ થઈ ગયો 4 કરોડ પ્રજા. આપણે એ તરફ જઈ રહ્યા છીએ. વાત રહી બીજી આંદોલનની, તો આંદોલનમાં મિત્રો હજુ સુધી 363 જણા આ મરણાંત ઉપવાસ ઉપર ત્યાં બેઠા છે. શિવના ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટી એમની આગેવાનીમાં જે આંદોલન ઉપડ્યું છે, સરકારની ઊંઘ હરામ છે, પરંતુ સરકાર ટસનીમસ નથી. હા, વચમાં ભજનલાલ જાગ્યા, ભજન કરતા કરતા આંખ ઉઘડી ભગવાનની, એમના મુખ્યમંત્રીની વાત છે અને કહી દીધું કે અમે કાયદો બનાવશું આના માટે. એટલે કાયદો બનાવવાની ક્યાં જરૂર છે? સ્પષ્ટ કહી દો કે ભાઈ અત્યારે બંધ કરી દો ઝાડ કાપવાનું. તમારો કાયદો બનીને આવતા આવતા તો લાખો ઝાડનો નાશ થઈ જશે. ખીજડી એક એવું વૃક્ષ નથી કે આ આટલું હોય ને 2 વર્ષમાં ઝાડ થઈ જાય. યાર, 2000 વર્ષ જૂના ખીજડીનું તો એટલું આયુષ્ય છે. બહુ ધીમી ગતિએ વધ્યા. તમારા પોતાના વિકાસ માટે, તમારા એને કંપનીના વિકાસ માટે, ફક્ત અદાણી સાહેબ, એના સુપર સીએમ, એના બાપુ, એના માટે તમે કાયદામાં છેડછાડ કરો. એ પ્રજાને એટલી હેરાન થઈ. આ બીજું આંદોલન નહીં પણ ત્રીજું છે. વચમાં પણ એક ફેક્ટરી ઉપર ત્યાં હુમલો થયો હતો, ખબર હોય. અને સૌથી ભયંકર બાબત જો આંદોલનની હશે ને તો આ છે. મિત્રો, આ માની લો કે સોલાર લગાવી દીધી, લાઇટ પણ આવી ગઈ. લાઇટ આપણને શું અદાણી મફત આપવાના છે, જેમાં ગુજરાતમાં હેરાન કરી રહ્યા છે? એમ શું આપણને લાઇટ મફત આપશે? ના, એના તો પૈસા લેવાના છે. એટલે સેવા તો એ કરતા નથી. વાત રહી બીજી કે જે સોલાર પ્લેટો લાગે છે જમીનના ઉપર, ત્યાં દર અઠવાડિયે સફાઈ કરવી પડે. લાખો નહીં પણ કરોડો લીટર પાણી એ અઠવાડિયામાં એને સફાઈ ધોવા માટે જાય. ક્યાંથી લાવશે આ પાણી? ખેડૂતના તળ નીચા જતા રહેશે. ને સરકાર વાતો કરી રહી છે કે અમે જમીનના તળ ઉપર લાવશું. શું ઉપરથી ફેક્ટરીમાંથી બનાવીને જમીનમાં નાખશે? રાજસ્થાનમાં ભયંકર પરિસ્થિતિ ચાલી રહી છે મિત્રો. અને આ કોઈ રાજકીય આંદોલન નથી. એના અંદર વિશ્નોઈ સમાજે એમાં આગેવાની લીધી છે અને પોતાને પ્રકૃતિનું ખરું રક્ષણ એ આ સમાજ જોડેથી શીખવાનું. એ સમય પણ 1730માં જે આંદોલન થયું હતું એમાં વિશ્નોઈ સમાજે જ આગેવાની લીધી હતી. વચમાં હરણનો એક મેટર થઈ હતી, આખો સમાજ ઉભો થઈ ગયો હતો ભાઈ, કારણ કે એ પ્રકૃતિ પ્રેમી છે. અને આજે પણ પરિસ્થિતિ આ છે. ગઈકાલે પણ એક ઘટના બની હતી મિત્રો. આંદોલન જે જગ્યાએ બેઠું છે ત્યાં એક બેડ બનાવવામાં આવ્યો છે, લગભગ 60 થી 65 બેડની હોસ્પિટલ. આ મરણાંત ઉપવાસ ઉપર જે વ્યક્તિઓ બેઠા છે એમાં તોડવા વાળા, એ આંદોલનને તોડવા માટે અમુક સાધુ સમાજના જે કહેવાતા સાધુ સમાજ એ પોકી ગયા ને એમને ગઈકાલે આંદોલન વેરવાનો પ્રયત્ન કર્યો. પ્રજાએ ઝાકારો આપી દીધો, ઉતરી જો અહીંયાથી નીચે, અમારે તમારી જરૂર નથી, અમારે પ્રકૃતિની પહેલી જરૂર છે. આ તો ખાલી આમના ગજવા ભરવા માટેનું છે. હજુ સુધી સરકાર જાગતી નથી. જોઈએ આવનારા સમયમાં આંદોલન કેવું રૂપ પકડશે. તો મિત્રો, આ હતા આંદોલનના સમાચાર. તમે વિચારજો, તમે તમારા મનથી કલ્પના કરજો કે આ પ્રોજેક્ટ, આવા વિકાસથી શું ફાયદો થશે. ખેજરાનું વૃક્ષ એ રાતોરાત બહાર નીકળી જતું નથી. અને જ્યાં વૃક્ષ જ નથી, જ્યાં બીજું એકે ઝાડ નથી, ત્યાં જે બચ્યા ખૂચ્યા છે ને એ આ કંપનીઓને ખૂચે છે. કારણ કે તમારા જોડે પ્રકૃતિનો નાશ થશે, તમે આર્થિક રીતે પાયમાલ થશો અને ત્યારે તમે કોઈ દવાખાનામાં કે આ પરિસ્થિતિ ખરાબ થશે ત્યારે તમે કંપનીની બનાવેલી હોસ્પિટલોમાં સરેન્ડર રહેશો. આ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. અને ના ખબર પડતી હોય તો પાલનપુર અને ડીસાના દવાખાનાઓમાં જોઈ લેજો. રાજસ્થાનથી જે દર્દીઓ આવે છે એ ટ્રક, મતલબ કહેવાય ને કે ગાડીઓ ભરી ત્યાં આવે છે. અને હજુ આ પરિસ્થિતિ બગડશે. એટલે આ મૂળ ને મૂળ અદાણીને, એટલે ભાજપના મોટા ભાને ખુશ કરવા માટેનો જે આખો તાયફો કર્યો છે, એમને પૈસા કમાવા માટેનો તાયફો કર્યો છે. ભલે તમારે મરવું હોય તો મરો, તમારો નાશ થવો હોય તો થઈ જાય, પણ એનું કામ ભાજપની સરકાર સોફ્ટ કોર્નર રાખી
અને પહેલું કામ આ કરે છે. જેમ અહીં આપણે ગુજરાતમાં ખેડૂતની છાતી ઉપર પગ મેલીને લાઈનો કાઢે છે. શું કરો તમે? તમારા ઘર કેપેસિટી શું સરકારને સામે થવાની? અને સરકારને સામે થાઓ તો તમે પોતે પાકિસ્તાન જતા રહો, તમે પોતે દેશદ્રોહી. સરકારને તો કઈ પડી નથી, એને તો એમના મોટા બાપુ રાજી રહી, અદાણી અંબાણી બે ખુશ, એટલે ભાજપ સરકાર ખુશ. વસ્તુ સ્થિતિનું નિર્માણ આ જોઈએ. આંદોલન ક્યાં સુધી પહોંચે છે, આ એક માહિતી છે, એને આપણે પણ નજર નાખતા જઈએ છીએ આજુબાજુમાં, અને નજર નાખવી જ ઘટે કે દેશમાં પણ શું થઈ રહ્યું છે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.